જય જીનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ઓમકાર સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુટુંબારી જૈન્દ્રમોસુમંગળ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય ચંદ્રમા વિભાવનિધાતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો, આ બધાનો આધાર લઈ અને આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે. નિર્જરા અધિકારમાં કળશ 140 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. કળશ 139માં એમ કહેવામાં આવ્યું કે એક જ્ઞાન જ આત્માનું પદ છે અને એમાં બીજી કોઈ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ બીજા સર્વપદ છે તે અપદ છે. અને પછી 140ના કળશની અંદર એમ કહ્યું કે એક જ્ઞાયક ભાવથી ભરેલા આ મહાસ્વાદને લેતો, એટલે એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતો, એ બીજા અન્ય સ્વાદને લેવા માટે અસમર્થ છે. એટલે કે દ્વંદ્વમય સ્વાદને લેવા એ અસમર્થ છે. એટલે કે વર્ણાદિકના, રાગાદિકના તથા ક્ષયોક્ષમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ છે. એ વાત 140મા કળશમાં આવી. અને પછી એમાં વિસ્તાર કરી અને એ પણ સાથે સમજાયું કે આત્માના અનુભવના સ્વાદનો પ્રભાવ એવો છે કે એ પ્રભાવને લીધે થઈ અને એમાંથી એ બહાર આવતો નથી અને એને બીજા કોઈનો સ્વાદ આવતો નથી, એવો એ સ્વાદ છે. એટલે આ આત્માના જ્ઞાનના જે વિશેષોના ઉદયો છે, એટલે કે આ મતિશ્રુત જ્ઞાન આદિ, એ બધા ઉદયોને તો એ ગૌણ કરી દે છે અને સામાન્ય માત્ર જ્ઞાનનો એ અનુભવ કરે છે. હવે સામાન્ય માત્ર જ્ઞાનનો અનુભવ કરે છે એક વાત એ લીધી, અને એને બીજા કોઈ સ્વાદ આવતા નથી એ વાત લીધી. એટલે કે જ્યારે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને અનુભવે છે ત્યારે સકળ જ્ઞાનને એ એકપણે અનુભવે છે, એ વાત કરવામાં આવી. એટલે જ્ઞાન વિશેની વાત કરી. 139માં જે વાત કરી એ પછી એ પોતે એવો પોતાના સ્વરૂપને અનુભવતો એ જ્ઞાનમય થાય છે. તો શું થાય છે એ વાત 140માં કરી. એટલે એ જ્ઞાન વિશેની વાત આવી ત્યારે એમાં ભાવાર્થમાં પંડિતજીએ એમ કહ્યું કે છદ્મસ્તને એવા કેવળ જ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે. અને પછી એ વાતની સ્પષ્ટતાપણી કરી કે શુદ્ધનયનું કથન જ્યારે કરવામાં આવ્યું ત્યારે એ વાત કરવામાં આવી હતી કે આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવનારો એ શુદ્ધનય છે અને શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળ જ્ઞાનનો પરોક્ષ સ્વાદ એને નિર્વિકલ્પ ધ્યાનમાં આવે છે. એ રીતે એનું સમાધાન આપ્યું. એટલે ભગવાન આત્મા પોતે જ્ઞાન સ્વભાવી છે અને એનો નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે અનુભવ કરવામાં આવે ત્યારે એ પૂર્ણ છે. એ પૂર્ણ છે, કોઈ વાતે અધૂરો નથી એમ પ્રતીતિ થાય છે. એમાં પ્રત્યક્ષપણું એટલું છે કે એને અલૌકિક આનંદનું વેદન છે. એમાં એને પોતાના સ્વરૂપનો અસ્તિત્વનો પ્રતિભાસ છે. અને પરોક્ષપણું છે તે જ્ઞાનના ઉઘાડ પ્રમાણે છે. કેમ કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને આત્માના પ્રદેશોથી સીધું જ્ઞાન થાય છે એટલે એ પ્રત્યક્ષ છે. એટલે
સાથે અહીંયા જે જ્ઞાન છે સમ્યક દર્શન વખતે એ સમ્યક જ્ઞાનને અહીંયા પરોક્ષ કહ્યું છે, પણ અનુભવ છે એ પ્રત્યક્ષ છે. અને આત્માનો અનુભવ છે એમાં પછી કોઈ ભેદ રહેતા નથી, એટલે કે જ્ઞાનના ઉઘાડના ભેદ પણ એમાં રહેતા નથી. એ વાત હવે અહીંયા કરવી છે. એટલે કહે છે કે કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં હજી પૂર્ણપણે કર્મરહિત થયો નથી. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયો હજી વર્તી રહ્યા છે. હજી એ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મ સત્તામાં પણ પડ્યા છે અને એના ઉદયો પણ આવી રહ્યા છે. એટલે એટલો જ્ઞાનનો ઉઘાડ એને ઓછો વધતો છે. તો એ વખતે એને એ કર્મના ઉદયના નિમિત્તે એક ક્ષયોક્ષમના એટલે ભેદ કહેવામાં આવ્યા, જ્ઞાનના ભેદ કહેવામાં આવ્યા. એવું ક્ષયોક્ષમિક જ્ઞાન છે, પણ એમાં નિમિત્ત કારણ તરીકે એ કર્મના ઉદયોને લેવામાં આવ્યા. ખરેખર એ કર્મ કંઈ કરાવે છે, ખરેખર એ જ્ઞાનાવરણીય કે દર્શનાવરણીય કર્મને કારણે કંઈ આત્માની એવી દશા ઊંધી હીણી વિપરીત થાય છે એમ તો બિલકુલ છે જ નહીં. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ થયો છે એટલે શ્રદ્ધા બરાબર છે, અને જ્ઞાનના ઉઘાડમાં હજી જે ક્ષયોક્ષમપણું છે એની વાત કરવી છે. એટલે કહે છે કે કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે, અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે. અહીંયા જ્ઞાન એક જ છે કહેતા એ ભગવાન આત્મા જે અનંત ગુણોનો પિંડ જે જ્ઞાન સ્વરૂપ જ છે એની વાત કરવી છે. એટલે આત્માનું સ્વરૂપ જો વિચારીએ તો એ પૂર્ણ એકરૂપ જ્ઞાન રૂપ જ છે, અને એ જ મોક્ષનો ઉપાય છે. અને એવા અર્થની ગાથા કુંકુંદાચાર્ય ભગવાન હવે કહે છે. ગાથા 204. આબિનિબોધિક શ્રુત અવધિ મનઃ પર્ય કેવલમ ચ તદ્ભવત્યેકમેવ પદમ સ એષ પરમાર્થોયમ લબ્ધ્વા નિર્વૃત્તિમ યાતિ. આ ગાથા ગુજરાતીમાં લઈએ. મતિ શ્રુત અવધિ મનઃ કેવલ તે પદ એક જ ખરે. આ જ્ઞાન પદ પરમાર્થ છે, જે પામી જીવ મુક્તિ લહે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે આબિનિબોધિક શ્રુતા અવધિ મન પર્ય કેવલમ ચ તત્ એકમ એવ પદમ ભવતિ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન તે એક જ પદ છે. કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે. જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે. એ ભેદ તો ખરા, પણ એ જ્ઞાન છે ને, છેવટે તો જ્ઞાન જ છે ને. ભેદ ને ભેદની અપેક્ષાથી નહીં જોતા એ છે શું, તો જ્ઞાન જ છે ને. એટલે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે. સ એષ પરમાર્થ, તે આ પરમાર્થ છે. શુદ્ધ નયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે. યમ લબ્ધ્વા નિર્વૃત્તિ યાતિ, કે જેને પામીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે. આ પાંચ ભેદ રૂપે આપણે જ્ઞાનને જાણીએ છીએ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. તે એક જ પદ છે, તે જ્ઞાન જ છે, અને એ જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે, બીજું કાંઈ નથી. અને તે એક પદ જ્ઞાન એ પરમાર્થ છે. જ્ઞાન પરમાર્થ છે એટલે કે શુદ્ધ નયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ. શુદ્ધ નયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ એટલે ભગવાન આત્મા.
શુદ્ધનયના વિષયભૂત જે જ્ઞાન સામાન્ય એટલે કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ જ પરમાર્થ છે. જ્ઞાન કહો કે આત્મા કહો એક જ છે. અને એને પામીને એને પ્રાપ્ત કરીને આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે, એટલે કે કર્મરહિત મુક્ત દશાને પ્રાપ્ત થાય છે. જ્ઞાનને પ્રાપ્ત કરીને જ પોતે નિર્વાણને પ્રાપ્ત થાય છે. અહીંયા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન વિસ્તાર કરી અને સમજાવે છે કે આત્મા ખરેખર પરમાર્થ પરમ પદાર્થ છે અને તે આત્મા જ્ઞાન છે. વળી આત્મા એક જ પદાર્થ છે, તેથી જ્ઞાન પણ એક જ પદ છે. ભગવાન આત્મા એક રૂપે છે, એક જ પદાર્થ છે, એટલે એ જ્ઞાનમય જ છે, જ્ઞાન રૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે, એટલે એ એક જ પદાર્થ છે, તેથી જ્ઞાન પણ એક જ પદ છે. જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. એ જ પદ ધ્યાવતા, એ જ પદની પ્રાપ્તિ કરતાં નિર્વાણની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે એ જ્ઞાન નામનું જે પદ છે એ જ મોક્ષનો ઉપાય છે. સાક્ષાત મોક્ષનો ઉપાય એ જ છે. બીજા કોઈ સાધન નથી, બીજા કોઈ ઉપાય નથી, માત્ર એક જ્ઞાન છે, એ જ મોક્ષનો ઉપાય છે. અહીંયા મતિજ્ઞાન આદિ જ્ઞાનના ભેદો આ એક પદને ભેદતા નથી, પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે. મતિજ્ઞાન અહીંયા કહેવામાં આવ્યું, શ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું, અવધિજ્ઞાન કહેવામાં આવ્યું, એ બધા ભેદ કહેવામાં આવ્યા, પણ એ ભેદ જ્ઞાનના છે. અને એની વાત અહીંયા સમજાવે છે કે એ ભેદને કારણે થઈ અને જ્ઞાનને કોઈ નુકસાન પહોંચતું નથી. એ ભેદને કારણે થઈ અને એ જ્ઞાનમાં કોઈ ઓછાપણું થતું નથી. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તો એવો ને એવો જ છે. એ ભેદ કંઈ ભગવાન આત્મામાં નથી, એટલે કે જ્ઞાનમાં એવા ખરેખર ભેદ નથી. ભેદ કઈ રીતે છે એ વાત આગળ સમજાવશે. એ તો જ્ઞાનના ઉઘાડની અપેક્ષાએ ભેદ છે, એ દ્રષ્ટાંત દ્વારા આગળ સમજાવશે. એટલે અહીંયા કહે છે કે આવા ભેદો છે, એ ભેદો ખરેખર એ જ્ઞાનપદને એ ભેદતા નથી, છેદતા નથી, નુકસાન પહોંચાડતા નથી. એથી કરીને એમાં જ્ઞાનમાં કાંઈ ફેર પડી જાય છે એમ થતું નથી. જ્ઞાન તો એવું ને એવું જ રહે છે. જ્ઞાન જે છે એટલે કે ભગવાન આત્મા એ તો એવો ને એવો જ રહે છે. અને આ બધા ભેદો છે એ પણ છેવટે તો એ જ્ઞાનના ભેદ છે, એટલે એ રીતે એ જ્ઞાનને જ અભિનંદે છે. એ જ્ઞાન એક પદને અભિનંદે છે, એટલે કે એને ટેકો આપે છે. અને એ વાત દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. જેવી રીતે આ જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાના વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે, વિઘટન એટલે એ ઓછા થાય એ પ્રમાણે વિખરાઈ જાય વાદળા, એ પ્રમાણે સૂર્ય છે એ દેખાય છે, એનો પ્રકાશ વધારે આપણને પ્રતીતમાં આવે છે. પણ એનો અર્થ એવો નથી કે એ વાદળા એ સૂર્યપ્રકાશને કંઈ નુકસાન કરે છે, સૂર્યની પ્રકાશવાની રીતમાં કંઈ ફેરફાર કરે છે. સૂર્ય તો જેમ છે તેમ જ પ્રકાશે છે. સૂર્યના પ્રકાશને એ કાંઈ કરતા નથી. સૂર્યપ્રકાશ છે એ તો એટલો ને એટલો, એવો ને એવો પૂર્ણપણે જેમ છે તેમ જ આવી રહ્યો છે, અને સૂર્યમાં કંઈ ફેરફાર થતો નથી. વાદળા વધારે છે, પછી ઓછા થાય છે, વિખરાઈ જાય છે, એટલે કાંઈ સૂર્યપ્રકાશ વધે છે એમ નથી. સૂર્યનો પ્રકાશ તો જેટલો છે તેટલો તે વખતે પણ છે, જ્યારે વાદળ છે ત્યારે પણ છે, અને વાદળ વિખરાઈ જાય છે ત્યારે પણ એમ જ છે.
એટલે એ વાદળનું વિખરાઈ જવું, છૂટા પડવું, એનો નાશ થવો, એ અનુસારે આપણને એમ લાગે છે કે સૂર્યનો પ્રકાશ વધે છે, પણ ખરેખર તો સૂર્યનો પ્રકાશ તો એટલો ને એવો જ પ્રગટી રહ્યો છે, એવો ને એવો જ એમાંથી ઉત્પન્ન થઈ રહ્યો છે, એવો ને એવો જ જગત ઉપર વરસી રહ્યો છે. એટલે એ કાંઈ ખરેખર વાદળાને કારણે સૂર્યની પ્રકાશવાની સ્થિતિમાં કે એના પ્રકાશમાં, એની શક્તિમાં કોઈ ફેર પડતો નથી. આ ઉદાહરણને સમજીએ એટલે બધું સમજાય એવું છે. એટલે કહે છે કે જેવી રીતે આ જગતમાં વાદળાના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાના વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે, તેના અર્થાંત સૂર્યના પ્રકાશની એટલે પ્રકાશવાની હીન અધિકતારૂપ ભેદો તેના સામાન્ય પ્રકાશ સ્વભાવને ભેદતા નથી. એટલે આપણને એ ઓછો પ્રકાશ આવે, હીન કે અધિક પ્રકાશ આવે, તો એવું જે પ્રકાશનું હીન અધિકતારૂપ ભેદપણું જે છે એ કંઈ સૂર્યના પ્રકાશવાના સ્વભાવને ક્યાંય કોઈ રીતે નુકસાન પહોંચાડતું નથી. એના સામાન્ય પ્રકાશ સ્વભાવને, સૂર્યના પ્રકાશવાના સ્વભાવને એ ભેદતું નથી. એટલે કે એને કાંઈ નુકસાન પહોંચાડતું નથી, એને કોઈ રીતે એ ફેરફાર કરતું નથી. સૂર્ય તો જેમ છે તેમ જ પ્રકાશે છે. તેવી રીતે કર્મપટલના ઉદયથી વાદળાના સ્થાને અહીંયા કર્મપટલના ઉદયથી એમ લેવામાં આવ્યું. એટલે કે કર્મનો ઉદય વર્તે છે ત્યારે, જેમ પેલા વાદળાઓ છે ત્યારે, જેમ વાદળાઓ વિખરાઈ જાય છે એવી રીતે કર્મના ઉદયો પણ રહેતા નથી, એની નિજરા થઈ જાય છે એ રીતે. એટલે કે અહીંયા કર્મપટલનો ઉદય એ વાદળા સાથે સરખાવવામાં આવ્યો છે. એટલે કહે છે કે તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન એટલે ક્ષયોપશમ અનુસારે પ્રગટપણું પામે છે, કર્મના ઉદયના અનુસારે એ જ્ઞાન છે તે એવું પ્રગટપણું પામે છે. એટલે કે ક્ષયોપશમ એનો એ રીતે થાય છે, જેટલા કર્મના ઉદયો વધારે છે એ પ્રમાણે ઓછો ઉઘાડ છે, જેટલો કર્મનો ઉદય ઓછો છે, કર્મ ઓછા છે એ પ્રમાણે એને વધારે ઉઘાડ હોય છે. એટલે કહે છે કે એ કર્મના વિઘટન એટલે ક્ષયોપશમ અનુસારે પ્રગટપણું પામે છે. તેના જ્ઞાનની હીન અધિકતારૂપ ભેદો તેના સામાન્ય જ્ઞાન સ્વભાવને ભેદતા નથી. જ્ઞાન સ્વભાવને ભેદતા નથી. જેમ પેલા સૂર્યના પ્રકાશને પેલા વાદળાઓ કંઈ નુકસાન કરતા નથી, સામાન્ય પ્રકાશ સ્વભાવને જેમ ભેદતા નથી, એવી રીતે અહીંયા સામાન્ય જ્ઞાન સ્વભાવ ભગવાન આત્માનો છે, એને આ કર્મના ઉદયો ભેદતા નથી, એને કાંઈ નુકસાન પહોંચાડતા નથી. જેમ સૂર્ય તો પ્રકાશે છે તો પૂર્ણપણે જ પ્રકાશે છે, એ જ રીતે અહીંયા ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને એ જ્ઞાન સ્વભાવ છે, તો એ પૂર્ણપણે જ એ જ્ઞાન સ્વભાવ છે, એવો જ જ્ઞાન સ્વભાવ પ્રકાશી રહ્યો છે. પરંતુ એ પેલા કર્મના ઉદયને કારણે આપણને પ્રગટપણે એટલો અનુભવાતો નથી. એટલે હીન અધિકપણું જે છે એ કંઈ જ્ઞાન સ્વભાવમાં નથી. જ્ઞાન સ્વભાવ તો પૂર્ણ છે, એટલે સામાન્ય જ્ઞાન સ્વભાવને એ કર્મના ઉદયો નુકસાન પહોંચાડે, ભેદે એમ બિલકુલ નથી. પરંતુ ઉલટું એ જ્ઞાનનો જે કંઈ ઉઘાડ છે, મતિશ્રુત જ્ઞાન વગેરે જે ભેદ કર્યા એ જ્ઞાનનો ઉઘાડ દર્શાવે છે. તો એવો એ જ્ઞાનનો ઉઘાડ છે એ ખરેખર તો એ જ્ઞાનને અભિનંદે છે. એટલે કે એ જ્ઞાન રૂપે જ છે, એ દ્વારા છેવટે તો જ્ઞાન જ પ્રાપ્ત થાય છે. અભિનંદે છે એટલે તે દ્વારા ખરેખર તો જે પૂર્ણ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એનો જ આપણને અનુભવ થાય છે. જેમ વાદળ ઓછા કે વધતા હોય તે છતાંય એ વધારે પ્રમાણમાં વાદળ હોય તો ઓછો પ્રકાશ આવે, અને ઓછા વાદળ હોય ત્યારે વધારે પ્રકાશ આવે,
એટલે છેવટે તો અનુભવ તો પ્રકાશનો જ થાય છે. એ વધારે કે ઓછા પણ અનુભવ તો પ્રકાશનો જ થાય છે. અને એ સૂર્યની પ્રકાશવાની સ્થિતિમાં તો કોઈ ફેર પડતો નથી. એવી રીતે અહીંયા એ જ્ઞાનનો ઉઘાડ કર્મના ઉદયને કારણે ઓછો કે વધારે હોય તે છતાં પણ છેવટે તો અનુભવ તો જ્ઞાનનો જ થાય છે. અને એ વખતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માના જ્ઞાનમાં કાંઈ ન્યૂનતા કે હીનતા છે નહીં. એ તો એવો ને એવો સામાન્ય જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એવો ને એવો જ્ઞાન સ્વભાવે પ્રકાશે છે. અને એવા જ્ઞાનના ભેદ દ્વારા પણ છેવટે તો જ્ઞાનનો જ અનુભવ થાય છે. એટલે એ જ્ઞાનને અભિનંદે છે એમ અહીંયા સમજાવવામાં આવ્યું છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મ સ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું જ આલંબન કરવું. કેમ કે ભગવાન આત્મા તો પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે એટલે એનું જ આલંબન કરવા જેવું છે. તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે. એના આલંબનથી જ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી એવા જ્ઞાનના આલંબનથી જ પોતાના પદની પ્રાપ્તિ થાય છે, નિજ પદની પ્રાપ્તિ થાય છે. નિજ પદની પ્રાપ્તિ થાય છે એટલે ભ્રાંતિનો નાશ થાય છે. અનાદિથી ચાલી આવતી ભ્રાંતિનો નાશ થાય છે. ઊંધી શ્રદ્ધાનો નાશ થાય છે. અજ્ઞાનનો નાશ થાય છે. અને આત્માનો લાભ થાય છે. એટલે કે પોતાનું સ્વરૂપ જ્ઞાન આનંદમય સુખમય છે એ એને પ્રાપ્ત થાય છે. અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. જે આત્મા નથી એવા રાગ દ્વેષ મોહ માયા વગેરેનો પરિહાર થાય છે. અને એમ થવાથી કર્મ જોરાવર થઈ શકતું નથી. જો અહીંયા કર્મ જોરાવર થઈ શકતું નથી એટલે એ તો વ્યવહાર નહીંનું કથન છે, નિમિત્તથી વાત કરવામાં આવી છે. ખરેખર કાંઈ કર્મ જોરાવર થઈ અને જીવને એવી સ્થિતિમાં મૂકે છે એમ નથી. પણ કર્મના ઉદયોનું નિમિત્ત પામીને જીવ પોતે જ એવો કમજોર પડી જાય છે. જાતે જ એ પોતે જ કર્મના ઉદયોનું લક્ષ્ય કરી અને પોતે જ એ નબળો પડે છે. એટલે કે એનો પુરુષાર્થ નબળો પડે છે. કાંઈ એમાં કર્મ જોરાવર છે એટલે એમ થાય છે એવું નથી. પણ અહીંયા વ્યવહાર નહીંનું કથન છે એટલે નિમિત્તથી એમ કહેવામાં આવે કે કર્મના ઉદયને કારણે આ જ્ઞાનના જે ભેદ પડી રહ્યા છે તો એ હવે જ્યારે પોતે જ્ઞાનને પામે છે તો એને હવે એ કર્મના ઉદય જે છે એ હવે નડતા નથી. એટલે કે કર્મ જોરાવર થઈ શકતું નથી. રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી. રાગ દ્વેષ મોહ વિના ફરી કર્મનો આશ્રવ થતો નથી. અને આશ્રવ વિના ફરી નવા કર્મ બંધાતા નથી. અને પૂર્વે બંધાયેલા કર્મ છે એ ભોગવાઈને નિર્જરી જાય છે અને નવા કર્મ બંધાતા નથી. આ રીતે એ કર્મની ઘણી નિર્જરા થતાં છેવટે એ પૂર્ણપણે કર્મથી રહિત થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને નિર્વાણ પામે છે. એટલે સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. આ રીતે આવું જ્ઞાનનું આલંબનનું મહાત્મ્ય છે. એટલે કે જ્ઞાનના આલંબન લેતા એક પછી એક ક્રમમાં આ રીતે થાય છે. આખો ક્રમ બહુ સરસ રીતે બતાવવામાં આવ્યો છે અહીંયા કે જ્ઞાનનું આલંબન લેતા પોતાના પદનું જ આલંબન છે, નિજ પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિ નાશ પામે છે, પોતાના સ્વરૂપનો એને લાભ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર થાય છે અને કર્મ જોરાવર થઈ શકતું નથી. રાગ દ્વેષ મોહ ઉત્પન્ન થતા નથી અને ફરીને કર્મ આશ્રવતું નથી. એટલે આશ્રવ વિના ફરી નવા કર્મ બંધાતા નથી અને પૂર્વે બંધાયેલ કર્મ ભોગવાયું થતું નિજરી જાય છે. અને સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. પંડિતજી ભાવાર્થમાં કહે છે કે કર્મના ક્ષયોક્ષમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાન સામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા. એક દોઢ લીટીની અંદર આખો સાર ભરી દીધો પંડિતજીએ
જ્ઞાનાવરણીય કર્મ અમને નડે છે, દર્શનાવરણીય કર્મ નડે છે અને એને લીધે થઈને અમે જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા, આવી જે વાત કરવામાં આવે એ વાત તદ્દન ખોટી છે. એ તો શાસ્ત્રમાં જે વ્યવહાર નહીંથી કહેવામાં આવેલા કથન છે ને એને વિપરીતપણે સમજ્યા હોય એને એવી વાત હોય. ખરેખર કર્મના ક્ષયોક્ષમ અનુસાર જ્ઞાનમાં જે ભેદ થાય છે એમ જ્યારે કહેવામાં આવે ત્યારે કહેવા પાછળનો આશય તો એવો જ છે કે જ્યારે એની એવી દશા છે ત્યારે એને કર્મના ઉદયો નિમિત્ત તરીકે છે. કર્મના ઉદયોનું નિમિત્ત છે અને એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એમ કહેવામાં આવે કે કર્મના ઉદય અનુસાર, એના ક્ષયોક્ષમ અનુસાર એને જ્ઞાનમાં ઓછા વધતા ઉઘાડ થાય છે. એટલે એનો અર્થ એમ ન લઈ લેવો કે જ્ઞાનાવરણીય કર્મ છે એ જ્ઞાનને રોકે છે, એવો અર્થ ક્યાંય થતો નથી. કેમ કે જડ કર્મ છે એ ભગવાન આત્માને ક્યાંથી નુકસાન પહોંચાડે? ખરેખર ભગવાન આત્માને નુકસાન પહોંચાડી શકતા જ નથી. અને અહીંયા તો જુદી અપેક્ષાથી વાત કરવી છે કે એવા ઉદયોનું નિમિત્ત પામીને જે જ્ઞાનનો ઉઘાડ છે, ક્ષયોક્ષમિક છે, એટલે એ જ્ઞાનના ભેદ પડે છે, પણ એ ભેદ ખરેખર તો કંઈ જ્ઞાન સામાન્યની અંદર નથી. જ્ઞાન સામાન્ય ત્રિકાળ એક સરખું એવું ને એવું જ છે અને એવા જ્ઞાન સામાન્યને એ કંઈ નુકસાન પહોંચાડતા નથી. પંડિતજીએ એ વાત લીધી કે જ્ઞાન સામાન્યને એ અજ્ઞાનરૂપ નથી કરતા. એ જ્ઞાન સામાન્યને એ કર્મના ક્ષયોક્ષમ કંઈ અજ્ઞાનરૂપ, મિથ્યાત્વરૂપ એ કરતા નથી. જ્ઞાન તો જ્ઞાનપણે એમ જ પ્રકાશી રહ્યું છે. એટલે કહે છે કે કર્મના ક્ષયોક્ષમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે, જે ઓછો વધતો આ જ્ઞાનનો ઉઘાડ છે, તે કાંઈ જ્ઞાન સામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા. ઉલટા જ્ઞાનને પ્રગટ કરે છે. એ દ્વારા તો જ્ઞાનનો આપણને ખ્યાલ આવે છે. ઓછું વધતું પણ જે અનુભવાય છે તે શું છે? જે એ જ્ઞાન જ છે. એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન બધા જ્ઞાન જ છે ને. એટલે છેવટે તો એ દ્વારા જ્ઞાનની જ પ્રાપ્તિ થાય છે, એ દ્વારા જ્ઞાનની જ પ્રસિદ્ધિ થાય છે, એ દ્વારા પોતે ભગવાન આત્મા જ્ઞાનમય છે એમ જ સિદ્ધ થાય છે. માટે એ ભેદોને ગૌણ કરીને એક જ્ઞાન સામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું અને તેનાથી સર્વસિદ્ધિ થાય છે. ભેદનું લક્ષ ન કરતાં એ જ્ઞાન જ છે અને એ જ્ઞાન છે એ ભેદરૂપ નથી, પરંતુ એ કર્મના ઉદયના નિમિત્તે એનો ઉઘાડ એવો છે, એટલે એવા ભેદ આપણને જણાય છે. પણ ભેદ જણાય છે ત્યારે છે તો જ્ઞાન જ ને. એટલે એવા ઉઘાડને આપણે ન ગણીએ, એને ગૌણ કરી દઈએ અને જ્ઞાન માત્રનો જ જો અનુભવ કરીએ તો પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, એ જ્ઞાન રૂપે જ થાય છે અને એમાં આગળ વધતા વધતા છેવટે એ પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, નિર્વાણની પ્રાપ્તિ થાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 172, ગાથા 204, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે આ દેહમાં જે આત્મા છે તે પરમાર્થ એટલે પરમ પદાર્થ છે, પવિત્ર પદાર્થ છે, સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, પરમાત્મ સ્વરૂપ છે. જેવા જીનેશ્વર ભગવાન પરમાત્મા છે એવો જ આ દેહની સાથે રહેલો આત્મા છે. એટલે આ દેહ સાથે રહેલો જે આત્મા છે એ આત્મા તો પરમાર્થ સ્વરૂપ છે. એને દેહની કોઈ મલિનતા વળગી નથી, દેહના ઉદ્ગળના કોઈ ગુણો એમાં વ્યાપ્યા નથી. એ તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એ પરમાત્મા સ્વરૂપ જ છે. અહીંયા તેને જ્ઞાન સાથે મેળવીને કહે છે. એટલે મેળવીને એટલે ભેળસેળ એવા અર્થમાં મેળવીને વાત નથી કરી. અહીંયા જ્ઞાન સાથે મેળવીને એટલે કે જ્ઞાનની સાથે, કમ્પેરિઝનના અર્થમાં કરીએ તો જ્ઞાનની સાથે
લઈને વાત કરી છે. એટલે કે જ્ઞાન સાથે મેળવીને કહે છે કે તે જ્ઞાન જ છે. ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ છે અને એમાં એનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે. એટલા માટે એમ કહ્યું કે જ્ઞાન સાથે મેળવીને કહે છે કે તે જ્ઞાન જ છે. આત્માનો કોઈ પ્રદેશ એવો નથી કે જ્યાં જ્ઞાન ગુણ ન હોય. આત્માનો કોઈ પ્રદેશ એવો નથી કે એમાં એક પણ ગુણ ઓછો હોય. આત્માના બધા જ પ્રદેશોમાં બધા જ ગુણો એક સાથે રહ્યા છે અને એમાં જ્ઞાન ગુણ એવો છે કે જે દ્વારા પોતાનું સ્વરૂપ પ્રસિદ્ધિ પામે છે, પોતાને પ્રાપ્ત થાય છે. એટલે આત્મા જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન જ છે, પરમાત્મા સ્વરૂપ છે અને કહે છે કે તે જ્ઞાન જ છે. એટલે શું કે આત્મા જાણક સ્વભાવી એવો ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે. જાણવાવાળો ભગવાન આત્મા ત્રણેય કાળે જ્ઞાન સ્વરૂપ છે. વર્તમાનમાં પણ હજી એ મિથ્યા દ્રષ્ટિ છે ત્યારે પણ આત્મા તો જ્ઞાન સ્વભાવી એવો ને એવો જ છે. એ તો જ્ઞાન જ કરે છે. એનું લક્ષ્ય આત્મા તરફ જાય કે ન જાય, પણ એ તો ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી જ્ઞાન જ કરે છે. એ કાંઈ બીજું કરતો જ નથી. એ મિથ્યા દ્રષ્ટિ હોય એટલે એની માન્યતા એમ હોય કે હું બીજા બધા પરના કામો કરું છું, પણ પરના કામો કરું છું એથી કંઈ પરના કામો કરી શકે છે એમ નથી. એ એટલે ભગવાન આત્મા એ તો માત્ર જ્ઞાન જ કરે છે. એ ભૂતકાળમાં પણ જ્ઞાન કરતો હતો, વર્તમાનમાં પણ જ્ઞાન કરે છે અને ભવિષ્યમાં પણ એ જ્ઞાન જ કરશે, બીજું કાંઈ કરતો નથી. આત્મા એ જ્ઞાન કરવા સિવાય બીજું કાંઈ કરી શકે નહીં એવો એ સ્વભાવવાળો, એટલે કે જાણક સ્વભાવી છે અને એવો ત્રણેય કાળે એ જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જે ખરેખર પરમ પદાર્થ છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. ક્યારેય એમ નથી કે જ્ઞાન સ્વરૂપ ન હોય, ક્યારેય એમ નથી કે એના સ્વભાવથી વિપરીત રીતે અજ્ઞાન ભાવે વર્તે. એ હંમેશા જ્ઞાન ભાવે જ વર્તી રહ્યો છે. એનું લક્ષ્ય એ તરફ નથી ગયું. એથી કરીને કે ભગવાન આત્મા કંઈ અજ્ઞાન સ્વરૂપ થઈ જાય એમ બનતું નથી. એ ગમે તે પર્યાયમાં જાય, એ નિગોદમાં જાય તો પણ એ જ્ઞાન સ્વરૂપ જ છે. પર્યાય સાથે એના સ્વભાવને કાંઈ સંબંધ નથી. પર્યાય બહારમાં રહી, પર્યાય ક્ષણિક છે અને ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે. એમાં કોઈ ફેર પડતો નથી. જ્ઞાન તેનો ત્રિકાળી સ્વભાવ હોવાથી તે જ્ઞાન સ્વરૂપી છે. હવે કહે છે કે વળી આત્મા એક જ પદાર્થ છે, તેથી જ્ઞાન પણ એક જ પદ છે. પહેલાં સામાન્ય વાત કરી કે આત્મા ખરેખર પરમ પદાર્થ મહાપદાર્થ છે અને તે જ્ઞાન કહેતા જ્ઞાન સ્વરૂપ છે એમ વાત કરી. અને હવે બીજી વાત કરવી છે કે આત્મા એક જ પદાર્થ છે, તેથી જ્ઞાન પણ એક જ પદ છે. એટલે હવે વિશેષ કહે છે કે આત્મા એક જ પદાર્થ છે એટલે જ્ઞાન પણ એક જ પદ છે. આત્મા એક જ પદાર્થ છે એટલે શું? એટલે કે અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા એક જ પદાર્થ છે. અનંત ગુણ હોવા છતાં એ એક રૂપે છે, એક સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે આ સૂક્ષ્મ વાત છે ને એને સમજવી પડશે. આત્મા અનેક રૂપ ભેદરૂપ થઈ ગયો નથી. એમાં અનંત ગુણ છે એટલે કાંઈ એ ભેદરૂપ થઈ જાય છે એમ નથી. એટલે આત્મા એક રૂપપણું છોડતો નથી. અનંત ગુણો એક સાથે છે. અનંત ગુણોનું પરિણમન એક રૂપે જ અનુભવમાં આવે છે. એવો ભગવાન આત્મા એક રૂપ જ છે. કોઈ પણ પદાર્થમાં એક કરતાં વધારે ગુણો હોય ને હોય જ. તો એ પદાર્થ એ ગુણોને કારણે ભેદરૂપ થઈ જતો નથી. સોનાનું ઉદાહરણ લઈએ તો સોનામાં પણ કેટલા ગુણો છે. પૂતગળની અંદર પણ અનંત ગુણ છે. સોનાને ધાતુ તરીકે સ્વીકારીએ તો એનામાં ધાતુના ગુણો પણ છે, એનામાં કંડક્ટિવિટી પણ છે, એની ઘનતા છે, વિશિષ્ટ ઘનતા છે, એનું પીળાપણું છે, એનું ચિકાસ છે, એની મેલિએબિલિટી છે. આ બધા ગુણો કંઈ એમ નથી કે એક પછી એક જુદા જુદા ભાગમાં રહ્યા હોય, એવું નથી. એના દરેકે દરેક પરમાણુ માત્રની અંદર એ બધા ગુણો રહેલા છે. એટલે એ એક રૂપે જ છે. એ બધા જ ગુણો દરેક પરમાણુની અંદર છે. કોઈ પરમાણુ એવો નથી કે એની અંદર એક પણ ગુણ ઓછો હોય. આ વાત આપણને સમજમાં આવે છે તો એ જ રીતે આત્માને સમજવાનો છે કે આત્માનો કોઈ પ્રદેશ એવો નથી કે એમાં કોઈ એક ગુણ ઓછો હોય, એમ નથી. બધા જ પ્રદેશમાં બધા જ ગુણો હોય.
સાકરની અંદર કોઈ એક કણ એવો નથી કે જેની અંદર મીઠાશ ન હોય, ધોળાશ ન હોય, એમાં એ ગળી જાય, ઓગળી જાય એવો ગુણ ન હોય, એવું નથી. એ દરેકે દરેક કણની અંદર એ બધા જ ગુણ હોય છે. એટલે એવી રીતે ભગવાન આત્મા આનંદ ગુણનો પિંડ છે, છતાં એ એક રૂપ છે, એક જ પદાર્થ છે, એક સ્વરૂપ છે. આત્મા અનેક રૂપ ભેદરૂપ થઈ ગયો નથી, પણ અખંડ એક રૂપ જ છે. ભલે એનામાં આનંદ ગુણ છે, છતાં પણ એ એક રૂપ જ છે અને એક જ પદાર્થ છે. અને તેથી જ્ઞાન પણ એક જ પદ છે. તેથી જે જ્ઞાન આખા આત્મામાં, પૂર્ણ આત્માની અંદર બધા જ પ્રદેશોમાં વ્યાપી રહેલું એ એક જ છે. એ કાંઈ જુદું જુદું નથી. જુદા જુદા પ્રદેશમાં જુદું જુદું જ્ઞાન, જુદી જુદી જાતનું જ્ઞાન એમ નથી. એટલે એ જ્ઞાન પણ એક જ પદ છે. જાણક સ્વભાવ, જાણવાનો સ્વભાવ, એવું જ્ઞાન પણ એક જ પદ છે. એટલે કે અભેદ એક રૂપ જ છે. એ એક જ રૂપે છે. એને ભેદ પાડી શકાય નહીં, એના ટુકડા કરી શકાય નહીં, એની અંદર ઓછા વધતું કરી શકાય નહીં, કોઈક જગ્યાએ ઓછું, કોઈક જગ્યાએ વધારે, એમ થઈ શકે જ નહીં. એ એક રૂપે આખા સમગ્ર આત્મામાં રહેલું છે. એટલે આત્માના બધા પ્રદેશોની અંદર એ એક રૂપે વ્યાપી રહ્યું છે. એવો આત્માનો સ્વભાવ છે. અને એ જ્ઞાન પરિણમી રહ્યું છે, એટલે એ પોતે જ્ઞાન કરી રહ્યો છે. આત્માનો આવો જ સ્વભાવ છે. જ્ઞાન ગુણ છે અને જ્ઞાન ગુણ પરિણમી રહ્યો છે. એનો અર્થ કે આત્મા જ્ઞાન સ્વભાવે પરિણમી રહ્યો છે. એટલે જાણક સ્વભાવ એવું જ્ઞાન પણ એક જ પદ છે, અર્થાત અભેદ છે, એક રૂપ જ છે. આત્મા મહાપ્રભુ મહાપદાર્થ છે. વળી જેમ અગ્નિ ઉષ્ણ સ્વરૂપે છે, તેમ આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જો જ્ઞાન અને જ્ઞાન સ્વરૂપ છે એની થોડીક અહીંયા સ્પષ્ટતા કરી છે કે અગ્નિ અને ઉષ્ણતા એ બંને એક રૂપ છે. એવી રીતે જ્ઞાન અને જ્ઞાન સ્વરૂપ છે તે એક રૂપ છે. એ વાતને અહીંયા સમજાવી છે. ગુરુદેવે ઉદાહરણ આપીને સમજાવી કે જેમ અગ્નિ ઉષ્ણ સ્વરૂપ છે, અગ્નિનું સ્વરૂપ ઉષ્ણ જ હોય. અગ્નિ કંઈ ઠંડી ન હોય, અગ્નિ હોય એ હંમેશા ગરમ જ હોય, ઉષ્ણ સ્વરૂપ જ હોય અગ્નિનું. અગ્નિનું કાંઈ ઠંડુ સ્વરૂપ ન હોય. તેવી રીતે આત્મા જ્ઞાન સ્વરૂપ છે. અગ્નિ જેમ એક સ્વરૂપ છે, તેમ આત્મા એક રૂપ જ છે. વળી જેમ અગ્નિનું ઉષ્ણપણું એક જ છે, તેમ જ્ઞાનપદ પણ એક જ છે, તેમાં ભેદ નથી. એટલે આત્માથી એ જુદું પણ નથી જ્ઞાન, અને એ એક રૂપ જ છે, એક જ વસ્તુ છે, એક જ પદ છે. ત્રિકાળ એ અભેદ છે, એમાં કોઈ ભેદ નથી. આટલી સ્પષ્ટતા કરી અને હવે જે ક્ષયોક્ષમ જ્ઞાનના ભેદ પડે છે ને, એની ગાથામાં આવેલી વાતને સમજાવશે. હવે આગળ કહે છે કે જે આ જ્ઞાન નામનું એક પદ છે, તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષ ઉપાય છે. હજી એનું મહત્ત્વ કહે છે, જ્ઞાનનું મહાત્મ્ય સમજાવે છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને એ જ આદરણીય છે, એ જ આશ્રય કરવા લાયક છે, અને એના આશ્રયે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ કોઈ દયાદાન, વ્રત, તપ, વિકલ્પ, પૂજા, ભક્તિ દ્વારા કાંઈ મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એ બધો શુભભાવ છે, અને શુભભાવ છે એટલે પુણ્ય બંધનું કારણ છે, અને બંધનું કારણ છે એટલે ભવનું કારણ છે. એટલે એ ભવનું કારણ છે. જ્યારે આ જ્ઞાન છે એ એક પરમાર્થ સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે, અને એનો આશ્રય કરતાં એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે એ મોક્ષનો સાક્ષાત ઉપાય છે. એ જ એકમાત્ર મુક્તિ પ્રાપ્ત કરવાનું સાધન છે. અનંત ધર્મોનો પિંડ પ્રભુ આત્મા વસ્તુ ધર્મી છે તથા તે એક છે. તેથી તેનો જ્ઞાન સ્વભાવ એટલે ધર્મ પણ એક રૂપ ત્રિકાળ છે. હવે જેને ધર્મ કરવો છે તેણે શું કરવું? તો કહે છે કે આ જ્ઞાન સ્વભાવમય એક પદ છે, તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત મોક્ષનો ઉપાય છે. મોક્ષનો ઉપાય છે એટલે શું? એટલે કે જે એક જ્ઞાન સ્વભાવ વસ્તુ છે તેમાં એકાગ્રતા કરવી, તે મોક્ષનો ઉપાય છે. આવો મોક્ષનો માર્ગ છે. આગળ 173માં પાના ઉપર કહે છે કે ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ સદા જ્ઞાન સ્વભાવી વસ્તુ એક છે, અને તેનું જ્ઞાનપદ
ભગવાન જ્ઞાન સ્વભાવ પણ ત્રિકાળ અખંડ એક રૂપ છે. અને હવે કહે છે કે આ જે એક અભેદ જ્ઞાન સ્વભાવ છે, અર્થાત એકલા જ્ઞાન રસથી ભરેલો જ્ઞાયક ભાવ છે, તેમાં એકાગ્રતા કરવી, તેમાં તદ્રુપ થઈ પ્રવર્તવું, તેમાં એકાગ્રતા કરવી, તેમાં તે રૂપે થઈ અને પ્રવર્તવું, પોતે જ્ઞાન રૂપે થઈ જાય એવું એનું પરિણમન થાય. એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા રૂપે થઈ જાય અને જે પરિણામ થાય એ નિર્મળ પરિણામ થાય. અને એમાં એ સ્થિર થઈ જાય એટલે પૂર્ણપણે હંમેશને માટે શાશ્વત નિર્મળ પરિણામો જ થવા લાગે એ સિદ્ધ દશા છે. તેમાં તદ્રુપ થઈ પ્રવર્તવું તે સાક્ષાત મોક્ષ નામ પૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે અંદર ભગવાન આત્મા વસ્તુ છે કે નહીં. ગુરુદેવ કરુણા કરી અને ફરીને એકની એક વાત સમજાવે છે, કેમ કે એને મહાત્મા આવ્યું જ નથી ને. ગુરુદેવે સમયસાર સભામાં 19 વખત વાંચ્યું, પોતે તો હજારો વખત વાંચ્યું, પણ સભામાં 19 વખત લોકોને સમજાવ્યું. અને દરેક વખતે જ્યારે જ્યારે વાંચ્યું ત્યારે લગભગ પોણા બે વર્ષ આસપાસનો સમય થતો હતો. એટલે 45 વર્ષ સુધી ગુરુદેવે સમયસાર વાંચ્યું. સમયસારની સાથે બીજા ગ્રંથ વંચાતા રહ્યા, પણ સમયસાર તો હંમેશા વંચાતું હતું. શા માટે એમ થતું હતું? કારણ કે સમયસાર એક જ એવું શાસ્ત્ર છે કે જે જીવન પર્યંત વાંચતા રહેવાથી, જીવન પર્યંત એને સમજતા રહેવાથી અને એને આત્મસાત કરતા રહેવાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને એ દ્વારા આગળ વધી અને ચારિત્રની પણ પ્રાપ્તિ થાય. એટલે એકમાત્ર એ જ એ શાસ્ત્ર છે જે અશરીરી થવાનું શાસ્ત્ર છે. અહીંયા કહે છે કે અંદર ભગવાન આત્મા વસ્તુ છે કે નહીં, પદાર્થ છે કે નહીં. છે, પદાર્થ છે તો એ એક છે કે અનેક છે? ભગવાન આત્મા એક છે, અનેક નથી. વસ્તુ તરીકે તે એક અભેદ પદાર્થ જ છે, એમાં કોઈ ભેદ નથી, અખંડ છે. તેથી તેનો જ્ઞાન સ્વભાવ પણ એક જ પદ છે. જ્ઞાન 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 એવો ત્રિકાળ એક રૂપ જ્ઞાન સ્વભાવ છે. અહીંયા કહે છે કે આ જ્ઞાન સ્વભાવની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થવું તે મોક્ષનો ઉપાય છે. અર્થાત તેમાં સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવી જાય છે. પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માની સન્મુખ થવું એટલે શું? એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પોતાના જ્ઞાન સ્વભાવી આત્મા તરફ વાળવા. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં ભટકે છે. દરેક સેકન્ડે એ ઉપયોગ બીજા તરફ જાય છે, અનેક પદાર્થો તરફ જાય છે. એના બદલે એ ઉપયોગને અંદર તરફ વાળી અને માત્ર ભગવાન આત્માને જ્ઞેય બનાવીને એનું જ જ્ઞાન કરવું એટલે કે જ્ઞાન સ્વભાવની સન્મુખ થવું. એવા આ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માની સન્મુખ થવું, એમાં એકાગ્ર થવું એ જ મોક્ષનો ઉપાય છે. અને એમાં એમ થતાં જે નિર્મળ પર્યાયો થાય છે એ સમ્યક્ત્વની પર્યાય છે, સંકિતની પર્યાય છે. એટલે એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય આવી જાય છે. જ્ઞાન સ્વભાવની અંતર એકાગ્રતા કરતાં જે નિર્વિકલ્પ અનુભવ થયો, જે અલૌકિક આનંદનું વેદન થયું, તેમાં આત્માની પ્રતીતિ થઈ, તે સમ્યક દર્શન છે. અને જ્ઞાનનું જ્ઞાન થયું તે સમ્યક જ્ઞાન છે. જો જ્ઞાનનું જ્ઞાન થયું એમ અહીંયા લીધું છે, આત્માનું જ્ઞાન થયું એ જ જ્ઞાનનું જ્ઞાન થયું, એ સમ્યક જ્ઞાન છે. અને જ્ઞાનની જ્ઞાનમાં જ રમણતા થઈ, એટલે એમાં જ એ રહ્યો, એમાં જ એને લીનતા થઈ, એ સમ્યક ચારિત્ર છે. અને આનું નામ ધર્મ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર રૂપે જે મોક્ષનો માર્ગ છે તે આ રીતે છે. આગળ પણ કહે છે કે વિતરાગ સર્વજ્ઞ પરમાત્માએ સમોસરણમાં, સમોસરણ એટલે ધર્મ સ્વભાવ, એમાં આ જ માર્ગ કયો છે અને તે જ અહીં કુંદકુંદાચાર્ય ભગવાન જગતને પ્રસિદ્ધ કરે છે, જાહેર કરે છે. આગળ પાના નંબર 174 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં મતિ જ્ઞાન આદિ જ્ઞાનના ભેદો
આ એક પદને ભેદતા નથી, પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે. હવે આ ગાથાની હાર્દ સમાન જે વાત છે એ વાતને અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહ્યું કે આત્માનો જ્ઞાન સ્વભાવ સામાન્ય સામાન્ય ત્રિકાળ એક રૂપ છે. તેમાં એકાગ્રતા થતાં શુદ્ધતાના મતિશ્રુત જ્ઞાન આદિના અનેક પર્યાયો પ્રગટે છે, પરંતુ જે અનેક પર્યાયો પ્રગટે છે તેઓ આ એક જ્ઞાનપદને ભેદતા નથી, પણ એક જ્ઞાન સામાન્યને જ અનુભવે છે, એને અભિનંદે છે. અર્થાત તેઓ જ્ઞાન સ્વભાવના એકપણાની જ પુષ્ટિ કરે છે. એને નુકસાન પહોંચાડતા નથી, એને અજ્ઞાનરૂપ કરતા નથી. એ બધા ભેદ છે તે, પણ એ ભેદ સાથે જે રહેલું જ્ઞાન છે એ જ્ઞાન છેવટે તો પૂર્ણ જ્ઞાનને જ અભિનંદે છે, પૂર્ણ જ્ઞાનને જ પ્રસિદ્ધ કરે છે. એ દ્વારા ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે એવું જ પ્રતીતમાં આવે છે. એટલે કે છે કે પણ એક જ્ઞાન સામાન્યને જ અભિનંદે છે, અર્થાત તેઓ જ્ઞાન સ્વભાવના એકપણાની જ પુષ્ટિ કરે છે, એટલે ભેદની પુષ્ટિ નથી કરતા. એવા ભેદ જે છે એ પર્યાયમાં છે, અને એવા ભેદ જ્યારે શુદ્ધતાના અને અશુદ્ધતાના અંશો રહ્યા છે ત્યારે હોય છે. એટલે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન એવા ભેદ પડે છે, પણ એ ભેદ છે એ બધું પર્યાયરૂપ છે. અને અહીંયા તો જ્ઞાન સામાન્યની વાત છે, તો કે જ્ઞાન સામાન્ય જે છે એ તો એમ ને એમ છે. એટલા માટે તો ઉદાહરણ લઈને સમજાવવામાં આવ્યું કે સૂર્યનો પ્રકાશ અને સૂર્યનું પ્રકાશવું એ તો એવું ને એવું ત્રિકાળ એક સરખું જ છે, પરંતુ આગળ વાદળા વધારે છે તો ઓછો પ્રકાશ આવે છે, વાદળ ઓછા છે તો ઓછા છે તો વધુ પ્રકાશ આવે છે. વાદળ વધારે છે તો ઓછો પ્રકાશ આવે છે, અને વાદળ ઓછા છે તો વધુ પ્રકાશ આવે છે. પણ એથી કરીને સૂર્યના પ્રકાશવામાં કોઈ ફેર પડતો નથી. છેવટે વધુ કે ઓછો પ્રકાશ એ દ્વારા અનુભવ તો પ્રકાશનો જ થાય છે. એટલે એ ઓછો વધતો પ્રકાશ છેવટે શેને દર્શાવે છે? તો કે સૂર્યના પ્રકાશપણાને દર્શાવે છે, સૂર્યના પ્રકાશવાને દર્શાવે છે. એટલે એ દ્વારા છેવટે તો સૂર્ય જે ખ્યાલમાં આવે છે. એવી રીતે આ મતિશ્રુત જ્ઞાનના ભેદ છે, પર્યાયમાં ભેદ છે, એ ભેદ દ્વારા ખરેખર તો એ જ્ઞાન જ પ્રકાશમાં આવે છે. એ દ્વારા જ્ઞાનનો જ અનુભવ થાય છે, એ દ્વારા ભગવાન આત્માનો જ અનુભવ થાય છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ એ દ્વારા ખ્યાલમાં આવે છે. એટલે એ જ્ઞાન સામાન્યને અભિનંદે છે, અથવા તો એની જ પુષ્ટિ કરે છે કે આ જ્ઞાનનો સ્વભાવ છે એ જ ખ્યાલમાં આવે છે. એટલે કહે છે કે જ્ઞાન સ્વભાવના એકપણાની જ પુષ્ટિ કરે છે. જે મતિશ્રુત જ્ઞાન આદિ ભેદો પ્રગટ્યા તે બધા સામાન્યમાં અભેદ થાય છે. જ્ઞાન સામાન્યમાં ખરેખર એવા કોઈ ભેદ છે જ નહીં. એ પુષ્ટિ જે થાય છે એ જ્ઞાન સામાન્યની પુષ્ટિ થાય છે. એ ભેદ દ્વારા કંઈ ભેદની પુષ્ટિ નથી થતી. એ દ્વારા પણ છેવટે તો જ્ઞાન જ ખ્યાલમાં આવે છે. તેથી ત્યાં અનેકપણું રહેતું નથી, કોઈ ભેદ રહેતા નથી. આગળ કહે છે કે ભગવાન આત્મા સદા આનંદ સ્વરૂપ છે, પરંતુ અહીં તો જ્ઞાનથી લેવું છે ને. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ વાત કરવી છે ને. કેમ એ વાત કરવી છે? કેમ કે એ જ્ઞાનનો અંશ પ્રગટ છે. કોઈ પણ સમયે જીવ જ્ઞાન કરે છે. એ કોઈ પણ જીવ હોય એ જ્ઞાન કરે છે. એટલે કે કોઈ પણ પર્યાયમાં રહેલો જીવ જ્ઞાન કરે છે. એ જ્ઞાન સ્વભાવી છે. એ મનુષ્યની પર્યાયમાં હોય ત્યારે જ્ઞાન કરે, અને તિર્યંતની પર્યાયમાં હોય ત્યારે ન કરે એમ નથી. જ્ઞાન કરવાનો એનો સ્વભાવ છે, એટલે જ્ઞાન તો કરે જ છે. એનું એ વખતે જ્ઞેય શું છે એની વાત નથી, પણ એનો સ્વભાવ તો જ્ઞાન સ્વભાવ જ છે ને. એટલે એ જ્ઞાન સ્વભાવ છે, અને જ્ઞાનનો અંશ જે છે એ તો પ્રગટ અંશ છે. એ જ્ઞાન તો કરે જ છે. એને જ્ઞાનનો ઉઘાડ ઓછા વધતો છે એ વાત પણ નથી કરવી, પણ એ જ્ઞાન પ્રગટ જ છે. એ જ્ઞાન ક્યારેય ન થતું હોય એમ બનતું નથી. કોઈ પણ પર્યાયમાં જીવને જ્ઞાન રોકાઈ જાય, જ્ઞાન એ કરે નહીં એમ બનતું નથી. એ બેક્ટેરિયા થાય તો પણ એનો જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન કરે છે. એને જ્ઞાનનો ઉઘાડ બહુ ઓછો છે. અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો એને ઉઘાડ છે, પણ તો પણ શું, એનો જ્ઞાન
અંશ તો પ્રગટ જ છે. ભગવાન આત્મા સદા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એ વાત તો બરાબર છે, પરંતુ અહીંયા આપણે જ્ઞાનથી વાત લેવી છે, કેમ કે જ્ઞાનનો અંશ પ્રગટ છે અને આનંદ પ્રગટ નથી. જ્ઞાનનો અંશ પ્રગટ છે, બધી જ પર્યાયમાં જ્ઞાનનો અંશ પ્રગટ છે, જ્યારે આનંદ પ્રગટ નથી. એટલે અહીંયા જ્ઞાનથી વાત લીધી છે અને જ્ઞાન દ્વારા સમજાયું છે. તો તે વડે જ્ઞાનમાં જ્ઞાન કે જે એક પદ છે તેમાં એકાગ્ર થાય તો આનંદ પ્રગટે. આનંદ, સુખ, શાંતિ બધું અંદર ભર્યું પડ્યું છે, પણ એ બધાનો અનુભવ ક્યારે થાય કે જે પ્રગટ અંશ છે એમાં એ એકાગ્ર થાય. પ્રગટ અંશ એટલે જ્ઞાન છે. એ જ્ઞાનની અંદર જે પૂર્ણપણે છે એ એક અંશ દ્વારા એ નિર્ણય કરે કે આ જ્ઞાન છે, તો એ જ્ઞાનનો અંશ છે તો જ્ઞાન એનો સ્વભાવ હોવો જ જોઈએ, અને એમ કરીને નિર્ણય કરે, પોતાના સ્વરૂપને જ્ઞાન સ્વરૂપ છે એમ સમજી અને એમાં એકાગ્રતા કરે, ત્યારે બાકી બધા ગુણોનું પરિણમન એને એક રૂપે અનુભવમાં આવે. એટલે આનંદ, સુખ, શાંતિ બધું પ્રગટે. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. કહે છે કે ભલે આનંદ પ્રગટ નથી, પણ જ્ઞાન કે જે એક પદ છે તેમાં એકાગ્ર થાય તો આનંદ પ્રગટે. અહીં કહે છે કે જ્ઞાનમાં એકાગ્ર થતાં જે મતિ જ્ઞાન આદિ શુદ્ધતાના ભેદો પ્રગટે છે તે બધા જ્ઞાન પદને ભેદતા નથી. એટલે કે જ્ઞાન સામાન્ય છે, એની અંદર કોઈ નુકસાન પહોંચાડતા નથી, કોઈ ફેરફાર કરતા નથી. એ તો એવું ને એવું જ રહ્યું છે. ખરેખર તો તેઓ સામાન્ય એક જ્ઞાન સ્વભાવમાં જ અભેદપણાને પામે છે. આ અખંડ એક રૂપ જે જ્ઞાયક ભાવ, તેની પરિણતિના જે ભેદો છે તે જ્ઞાયકને ભેદતા નથી, પરંતુ તેઓ આ જ એક પદને અભિનંદે છે. એ જ છે, એ સામાન્ય જ્ઞાનનો જ ભાગ છે. જે ઉઘાડ ઓછા વધતો છે એ છેવટે છે શું? એ જ્ઞાન સામાન્ય જ છે, બીજું કાંઈ નથી. દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે. ભેદ તરફ દ્રષ્ટિ છે, એને બદલે એની દ્રષ્ટિ જ્ઞાન તરફ જાય તો એને એ વાત સમજમાં આવે કે આ મતિ જ્ઞાન દ્વારા કે શ્રુત જ્ઞાન દ્વારા છેવટે તો હું ભગવાન આત્માને જ અનુભવું છું, એ જ્ઞાનને જ અનુભવું છું, એ જ્ઞાનનો જ મને ખ્યાલ આવે છે, એ જ્ઞાનનો જ પરિચય થાય છે. એટલે એ બધું છેવટે તો જ્ઞાન સામાન્યમાં જ સમાય છે. એને નુકસાન પહોંચાડે છે જ્ઞાન સામાન્યને એમ નથી, એ અજ્ઞાનરૂપ કરે છે એમ નથી. પંડિતજીએ બહુ સરસ વાત એક લીટીમાં જ કહી દીધી કે એ બધા ભેદો એ સામાન્ય સ્વભાવ, જ્ઞાન સ્વભાવને કંઈ અજ્ઞાનરૂપ કરતા નથી. એ જ છે. એટલે ભેદનું લક્ષ છોડી અને એ દ્વારા જે પ્રતીત થાય છે એવા જ્ઞાનનું લક્ષ કરવું, એમ અહીંયા તો કહેવું છે. અહીંયા કહે છે કે જે જ્ઞાયક ભાવ, તેની પરિણતિના જે ભેદો છે તે જ્ઞાયકને ભેદતા નથી, પરંતુ તેઓ આ જ એક પદને અભિનંદે છે, ટેકો આપે છે. એ દ્વારા એનો જ આપણને આભાસ કરાવે છે, એનું જ ભાન કરાવે છે, એનું જ લક્ષ કરાવે છે. જ્ઞાનના ભેદો દ્વારા આપણને ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એ વાતનો જ ખ્યાલ આવે છે. ગુરુદેવ આગળ સમજાવે છે, કહે છે કે વસ્તુ ભગવાન આત્મા ત્રિકાળ એક સ્વરૂપે છે અને તેનું જ્ઞાન, ત્રિકાળી જ્ઞાન સ્વભાવ પણ અભેદ એક સ્વરૂપે છે. હવે એમાં એકાગ્રતાથી શુદ્ધતાના જે અનેક ભેદો ઉત્પન્ન થાય છે તેઓ જ્ઞાન સામાન્યને ભેદતા નથી, પણ સામાન્યની જ પુષ્ટિ કરે છે. પુષ્ટિ કરી છે એટલે શું? કે એ અભેદમાં જ તે ભેદો એકાગ્ર છે. ભલે વિશેષ એટલે પર્યાયની શુદ્ધતા વધે તો પણ એ છે અભેદની એકાગ્રતામાં. એ ભેદો અભેદને ભેદરૂપ કરતા નથી, પણ અભેદમાં એકાગ્ર તેઓ એક અભેદને જ અભિનંદે છે, પ્રસિદ્ધ કરે છે. અને પછી આ વાતને વાદળના દ્રષ્ટાંતથી સમજાવવામાં આવી છે. એ દ્રષ્ટાંત આપણે સમજ્યા છીએ. પાના નંબર 175 ઉપર અહીંયા કહે છે કે જુઓ, ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, વાદળાના પટલથી એટલે ગાઢ વાદળોથી ઢંકાયેલો સૂર્ય વાદળાના વિઘટન અનુસારે પ્રગટપણું પામે છે.
એ પ્રગટપણું પામે છે. પણ એમ નથી કે એ વખતે સૂર્ય વધારે પ્રકાશે છે, એમ નહીં. સૂર્ય તો જેટલો પ્રકાશતો હતો તેટલો જ પ્રકાશે છે, પણ નીચે જે રહેલા છે, જે પ્રકાશ પ્રાપ્ત કરે છે એમને માટે એ એટલું પ્રગટપણું છે. વાદળ જે જગ્યાએ છે ત્યાં એને ઓછો પ્રકાશ લાગે છે, પણ એનો એ જ સૂર્ય બીજા સ્થાનેથી જોવામાં આવે જ્યાં વાદળ નથી તો ત્યાં તો એવો જ લાગે છે, પૂર્ણ પ્રકાશમય લાગે છે. એટલે એ દ્વારા સમજાય છે કે જે વાદળ છે એના ઓછા વધતા અનુસારે કાંઈ સૂર્યપ્રકાશ તો નથી, એનું પ્રગટપણું જે છે એ અનુસારે છે. એટલે વિઘટન એટલે વિખરાઈ જવું. જેટલા વાદળો વિખરાઈ જાય છે તેટલો સૂર્યપ્રકાશ થાય છે, અર્થાત તેટલો સૂર્ય પ્રકાશપણાને પામે છે. ત્યાં સૂર્યના પ્રકાશનના હીન અધિકતારૂપ ભેદો જે પ્રગટ થયા તે ભેદો તેના પ્રકાશ સ્વભાવને ભેદતા નથી. સૂર્યનો પ્રકાશ સ્વભાવ તો એવો ને એવો જ છે, એને કાંઈ એ નુકસાન પહોંચાડતા નથી, ખંડિત કરતા નથી, પણ તેના પ્રકાશ સ્વભાવનું એકપણું પ્રગટ કરે છે. થોડું પ્રકાશપણું, વિશેષ પ્રકાશપણું એવા પ્રકાશના ભેદો સૂર્યના સામાન્ય પ્રકાશ સ્વભાવને ભેદતા નથી, પણ તેનું એકપણું પ્રસિદ્ધ કરે છે. એ દ્વારા ખરેખર તો સૂર્યના પ્રકાશપણાનો જ આપણને ખ્યાલ આવે છે. અને સૂર્યનો પ્રકાશ એ એક સરખો છે. સૂર્યનું પ્રકાશપણું છે એ એને પોતાને આધારે છે, એને વાદળા સાથે કાંઈ સંબંધ નથી. તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન ક્ષયોક્ષમ અનુસારે પ્રગટપણું પામે છે તેના જ્ઞાનની હીન અધિકતારૂપ ભેદો તેના સામાન્ય જ્ઞાન સ્વભાવને ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે. એવી રીતે કર્મના ઉદયને કારણે, એના નિમિત્તને કારણે આ જ્ઞાનના ઉઘાડમાં જે ભેદ પડે છે, ક્ષયોક્ષમ અનુસારે જે ભેદ પડે છે એટલે એટલો ઉઘાડ થાય છે એવું પ્રગટપણું છે, ઓછા વધતું એ બધું પર્યાયમાં છે. એ ખરેખર જ્ઞાન સામાન્યને કોઈ રીતે ખંડિત કરતું નથી, કોઈ રીતે નુકસાન પહોંચાડતું નથી, એને ભેદતું નથી, પરંતુ ખરેખર તો એ દ્વારા એ જ્ઞાન સામાન્યનો જ અનુભવ થાય છે. એટલે એને એ અભિનંદે છે, એને એ પ્રસિદ્ધ કરે છે. હવે આના ઉપર બીજી પણ એક સૂક્ષ્મ વાત છે, એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો આપણે વિચાર કરીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને.